તો મહેસાણાથી જે નસબંધીનું કાંડ સામે આવ્યું હતું તેમાં હવે સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે। ટાર્ગેટ પૂરો કરવાના ચક્કરમાં જ ઓપરેશન કરાઈ નાખ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। મહેસાણાનો નવી શેઢાવીનો એક યુવક કે જેને તેની જાણ વગર જ નસબંધી કરી દેવામાં આવી હતી ત્યારે તંત્રના ટાર્ગેટે ધૂમ મચાવી છે। ટાર્ગેટ પૂરો ન થતા તંત્ર નોટિસ ફટકારતું હતું અને એ જ નોટિસનો જવાબ ન આપવો પડે તેના જ માટે જે કર્મચારીઓ હતા એ કર્મચારીઓ જેને ને તેની નસબંધી કરાવી નાખતા હતા। કડી તાલુકાના પીએચસી સેન્ટરને નોટિસ ફટકારવામાં આવી છે। આ ઉપરાંત ડાંગરવા, ઝુલાસણ, મેડા અને આદરજને પણ નોટિસ ફટકારવામાં આવી છે। કરણનગર આરોગ્ય સેન્ટરમાં પણ નોટિસ ફટકારવામાં આવી। અલગ અલગ જગ્યાએ કઈ રીતે આ નસબંધીનું ઓપરેશન જે છે તે કરવામાં આવતું હતું, શું ટાર્ગેટ બેઝ એ ઓપરેશન કરવામાં આવતું હતું, તેને લઈને હવે તપાસ હાથ ધરવામાં આવશે। નસબંધી કાંડ પહેલા 24 ઓક્ટોબરે જ આ નોટિસ અપાઈ હતી। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા પાયલ યાદવ। જી પાયલ। જી ચોક્કસ અંકિત, જે પ્રકારે નસબંધી કાંડનો ખુલાસો થયો છે તેમાં આરોગ્ય અધિકારીને ટાર્ગેટ આપતા નથી તેવા નિવેદનનો ફુગ્ગો ફૂટી ગયો છે। ટાર્ગેટ મુજબ જ કામગીરી કરવા માટે આદેશ કરવામાં આવે છે। ટાર્ગેટ મુજબ જ કામગીરીના થાય તો આપવામાં આવે છે નોટિસો। જો અધિકારીઓ કામ નથી કરતા તો તેમને નોટિસો આપવામાં આવે છે। નસબંધી કાંડમાં અગાઉ પણ આપવામાં આવેલી નોટિસની નકલ સામે આવી છે અને નકલી નસબંધી કાંડમાં શૂન્ય કામગીરી કરનારને નોટિસો અપાઈ છે। અગાઉ પણ આ પ્રમાણે નોટિસો આપવામાં આવી હતી અને અત્યારે પણ આપવામાં આવી છે। કડી તાલુકાના આરોગ્ય કેન્દ્રોને આ નોટિસો આપવામાં આવી છે, તેમાં પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે થઈને નોટિસો આપતા હોય છે। આજે અંતરિયાળ વિસ્તારથી ગામડાઓ છે તેવા લોકોમાં જે કામ નથી થતું ત્યાં આગળ કામગીરીની શૂન્ય બતાવે છે તો તેમને નોટિસો આપવામાં આવે છે। પરંતુ જે પ્રમાણે અધિકારી કહી રહ્યા છે કે ટાર્ગેટ નથી આપવામાં આવતો, પરંતુ ટાર્ગેટ નહીં આપવો તો તેમને નોટિસો ફટકારવામાં આવે છે। એટલે કર્મચારીઓને પોતાના ટાર્ગેટ પૂરા કરવા માટે આ પ્રકારની કામગીરી કરતા હોય છે અને તે પણ લાપરવાહી સાથે આ પ્રકારની કામગીરી સામે આવી છે। 3 દિવસની અંદર ખુલાસો કરવામાં નહીં આવે તો આગળની કાર્યવાહી કરવાની પણ ચીમકી આપવામાં આવી છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।